વ્યારા ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પત્રકાર સંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં તાપી જિલ્લાના વિકાસ અને લોક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ વ્યારા વિધાનસભા બેઠકના પ્રવાસના પ્રારંભે સર્કિટ હાઉસ ખાતે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પત્રકારો સાથે ખાસ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, તાપી જિલ્લાના મહામંત્રી જગદીશભાઈ, સાંસદ પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખે પ્રથમવાર તમામ પત્રકારો સાથે વ્યક્તિગત પરિચય કેળવી તાપી જિલ્લાની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સંવાદમાં સોશિયલ મીડિયા અને યુટ્યુબના વધતા પ્રભાવ વચ્ચે પત્રકારોની કામ કરવાની પદ્ધતિ, જીવનશૈલી અને આજીવિકાના પ્રશ્નો, જિલ્લામાં રોડ રસ્તાની બિસ્માર હાલત, સિંચાઈની યોજનાઓ, ખેડૂતોના પ્રશ્નો અને સત્તાવાર માહિતી મળવામાં થતો વિલંબ, ગૌહત્યા પ્રતિબંધક કાયદો હોવા છતાં થતી હેરાફેરી અને ભ્રષ્ટાચાર સામે પત્રકારોએ પ્રદેશ પ્રમુખનું ધ્યાન દોર્યું હતું. આ મુલાકાત દરમિયાન સર્કિટ હાઉસ ખાતે એક યાદગાર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષના પ્રવાસ દરમિયાન વ્યારા ખાતે વિશ્વકર્મા ભગવાનના મંદિરની સ્થાપના સહ તાપી જિલ્લાના અન્ય વિકાસલક્ષી પ્રસંગોને પણ સાંકળી લેવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પત્રકારોની તમામ રજૂઆતો અને વ્યથાને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી તેની યોગ્ય નોંધ લીધી હતી. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારો અને સરકાર વચ્ચે સુમેળ સાધીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા અને તાપી જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આ સંવાદ અત્યંત સુખદ અને ઐતિહાસિક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના જે કોર્પોરેટર મિત્રો છે એમની સાથે સાહેબ સંવાદ કરવાના છે. ત્યારબાદ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે તાપી જિલ્લાની અંદર એમની સાથે પણ સાહેબ સંવાદ કરવાના છે. એ કાર્યક્રમ પૂરો થયા બાદ પાર્ટીના જે સંગઠનના મોરચાઓ છે તમામ મોરચાના હોદ્દેદારો સાથે સાહેબ સંવાદ કરવાના છે. આ રીતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થનાર છે. સાહેબના આગમનથી તાપી જિલ્લામાં એક અનેરું ઉત્સાહનું વાતાવરણ છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં નવો જોમ, નવી ઉત્સાહ એ ચોક્કસથી દેખાઈ આવે છે અને સાહેબનું માર્ગદર્શન ચોક્કસથી આ દિશાના આ જિલ્લાના સંગઠનને નવી મજબૂતાઈ આપવા માટે પ્રેરણારૂપ સાબિત થશે.